કેમ છો બાળકો? મજામાં? આપણે ગયા વિડીયોમાં શું જોયું હતું? ગણિતમાં શું જોયું હતું? આકાર અને ભાતમાં લાદીવાળા દાખલા જોયા હતા ને, કે કેવી રીતે શું છે કે એક આકાર આપેલો હોય, નાના નાના ટુકડા આપેલા હોય અને એના આધારે તમે એને છૂટા પાડીને જોડીને કોઈ એક આકાર આપી શકો. એવા લાદીવાળા આપણે દાખલાની વાત કરી હતી. આવી રીતે મેં તમને કીધું હતું કે ગાર્ડન કે કંઈ હોય ને એમાં આ રીતે શું હોય, અથવા તો સોસાયટીની બહાર કે ફૂટપાથી પર પણ આવી રીતે પથ્થરો ગોઠવેલા હોય છે. જો મ્યુનિસિપાલિટીવાળા એ આવા પથ્થરો ગોઠવતા હોય છે. એ શું છે? એ આવા પથ્થરો એકબીજા સાથે જોડીને એક આકાર બનાવે છે. શું બનાવે છે? એક આકાર બનાવે છે, જેની આપણે વાત કરી. એવી જ રીતે આવી રીતે ષષ્ઠકોણનો આકાર આપેલો હોય, પછી બીજો ષષ્ઠકોણ આપેલો હોય. એવી રીતે શું કીધું છે? એવી રીતે જુદા જુદા ષષ્ઠકોણ જોડીને પણ તમે આકાર બનાવી શકો છો. જુદા જુદા ષષ્ઠકોણ જોડીને તમે જુદા જુદા આકાર બનાવી શકો છો. એટલે આને શું કહેવાય? આ લાદી બરાબર, ભોંય તળિયાની પેટર્ન. એ પેટર્ન વાળા ભોંય તળિયાની પેટર્ન વાળા અને લાદીની આપણે વાત કરી હતી, બરાબર. ત્યારબાદ આપણે જોઈશું કે તમારી ચોપડીમાં 74 નંબરના પેજ પર શું આપ્યું છે? ખજાનાની શોધખોળ. શું આપ્યું છે? ખજાનાની શોધખોળ. શું કીધું છે? ખજાનાની શોધખોળ. શું કીધું છે? ફ્રેન્ક અને જુહીની મમ્મીએ તેમના બંને માટે આશ્ચર્યજનક ભેટ સંતાડેલી છે. ફ્રેન્ક અને જુહી. શું નામ છે બે બાળકોના? ફ્રેન્ક અને જુહી, બરાબર. ફ્રેન્ક અને જુહીની મમ્મીએ તેમના બંને માટે આશ્ચર્યજનક ભેટ સંતાડેલી છે, પરંતુ ખજાનાની શોધખોળ મારફત તેઓ ખજાનો શોધે તેવું ઈચ્છે છે. શું શોધે છે? કે ખજાનાની શોધખોળની જે રમત છે એના મારફતે એ લોકો એમનો ખજાનો શોધે. અહીં કેટલાક નીચે સૂચનો આપ્યા છે. જો જુહી અને ફ્રેન્ક્સની મમ્મીએ શું કીધું છે? એમને સૂચનો આપે છે અને એના આધારે શોધવાનું કહે છે. આપણે જોઈએ છે ને, આપણે પણ ઘણી વખત એવું કરીએ છીએ, ઘરમાં કોઈ વસ્તુ હોય અથવા તો ભાઈ બહેનની કોઈ વસ્તુ હોય તો આપણે સંતાડી દઈએ અને પછી આપણે કહીએ કે શોધો શોધો કઈ જગ્યાએ છે. પછી આપણે એમને શું કરીએ? આપણે એમને દિશા બતાવીએ છીએ, હિન્ટ આપીએ છીએ ને કે આ જગ્યાએ પડી છે, આ દિશામાં પડી છે. એવી રીતે ફ્રેન્ક અને જુહીને પોતાની ભેટ શોધવા માટે એની મમ્મી શું કરે છે? તો ખજાનાની શોધખોળ એ રમતની મદદથી શોધે તેવું તે ઈચ્છે છે. પહેલામાં શું કહે છે? સૌથી ઊંચા ઝાડથી શરૂઆત કરો. શું કહે છે પહેલા એની મમ્મી? કે જે સૌથી ઊંચું ઝાડ છે એનાથી તમે શરૂઆત કરો.
કે ઊંચા ઝાડથી તમે શોધવાની શરૂઆત કરો કે આ વસ્તુ કઈ જગ્યાએ પડી છે, તમારી ભેટ કઈ જગ્યાએ પડી છે. સૌથી ઊંચા ઝાડથી શોધવાની શરૂઆત કરો. પછી શું કીધું છે? ચાલવાના રસ્તા પર સીધા જાઓ. એટલે શું કરશો? તો એને બે જોડવાના છે, બે જોડ્યા છે. શું જોડીને બનાવ્યું છે? કે સૌથી ઊંચા ઝાડથી ચાલવાનું શરૂ કરો. જો શું કર્યું એણે? પહેલા તો એવું કીધું તું કે સૌથી ઊંચા ઝાડથી શું કીધું છે? સૌથી ઊંચા ઝાડથી શરૂઆત કરો. પછી બીજું શું કીધું છે? બીજું શું કીધું છે? ઊંચા ઝાડથી શરૂઆત કરવાનું. એટલે ઊંચા ઝાડ પર તમારે જોવાનું. જો સૌથી જે ઊંચું ઝાડ છે એમાં કેવા આકારો છે, અહીં આકારોની વાત કરી છે. સૌથી ઊંચું ઝાડ છે એ ઝાડમાં કેવો આકાર છે? તો કેરીનો આકાર છે આવો. આ રીતે કેરીનો આકાર આપેલો છે. પછી શું કીધું છે? કે એની આજુબાજુ શું કીધું છે? ચાલવાના રસ્તા પર સીધા જાઓ. ત્યારબાદ શું કીધું છે? કે ચાલવાના રસ્તા પર જવાનું. એટલે ચાલવાના રસ્તા પર તમે જોશો તમારે એમાંથી આકાર શોધવાનો છે. એ લોકોને જે રમત કહે છે, એ લોકોને ખજાનોથી શોધવાનું કહે છે એમની મમ્મી, એ ઉપરથી તમારે એ વસ્તુનો આકાર જોવાનો છે. જો પહેલું શું કીધું? સૌથી ઊંચા ઝાડથી શરૂઆત કરો. એટલે આપણે જે ઊંચું ઝાડ છે સૌથી, ત્યાંથી શરૂઆત કરી તો ત્યાં શું આપ્યું છે? આ રીતે બે કેરીઓ આપી છે. કેરી ઝાડની અંદર શું દોરેલું છે? કેરી દોરેલી છે. બરાબર. પછી શું કીધું છે? કે ચાલવાના રસ્તા પર સીધા જાઓ. તો તમે રસ્તા ઉપર સીધા જશો તો શું જોવા મળશે તમને? રસ્તા પર સીધા જશો ને તો રસ્તા પર આપણે ચોરસ દોરેલા છે. કેવો આકાર દોરેલો છે? ચોરસ આકાર દોરેલો છે. ત્યારબાદ તમને કીધું છે કે છૂટી ટાઇલ્સથી ડાબી બાજુ વળો. છૂટી લાદી છે એનાથી શું કરવાનું છે? ડાબી બાજુ વળવાનું છે. તો હવે આમાં છૂટી લાદી ક્યાં છે એ તમારે શોધવાની. એ છૂટી લાદી છે ને એનાથી ડાબી બાજુ વળવાનું. પછી શું કીધું છે? કે છૂટી લાદીથી ડાબી બાજુ વળશો ને એટલે શું છે? ત્યાં પણ ચોરસ ટાઇલ્સ જ છે. ડાબી બાજુ વળશો એ રસ્તા ઉપર તો પણ શું છે? ટાઇલ્સ એટલે મીન્સ ચોરસ જ છે. પછી શું કીધું છે? થોડા ડગલા ચાલ્યા પછી તમારી જમણી બાજુએ છોડ મળશે. શું કીધું છે? કે થોડા ડગલા ચાલશો ને ત્યાંથી જમણી બાજુએ તમને શું મળે છે? એક છોડ મળે છે. તો છોડમાં શું હોય છે? છોડની પાંદડીઓ હોય છે. છોડની પાંદડીઓનો આકાર આવો છે ને, આવી રીતે પાંદડીઓનો આકાર આપેલો છે છોડનો. આવી રીતે પાંદડીઓનો આકાર આપેલો છે. પછી શું કીધું છે? આ છોડની સૌથી વધુ નજીક રમતા બાળકના પહેરવેશને રંગો. શું કીધું છે? કે જે બાળકો રમે છે ને છોડની નજીક, તમે ચિત્રમાં જોઈ શકો છો કે એક બોલ બેટ બતાવ્યો છે, પછી એક છોકરી છે દોડે છે. એ શું છે? એમના પહેરવેશમાં. એટલે એમણે જે છોકરીએ જે ફ્રોક પહેર્યું છે એ ફ્રોક કેવું છે? સફેદ છે.
તો એમાં તમને રંગ પૂરવાનો કીધો છે એટલે એમાં તમે રંગ કરી શકો છો. છોડથી ફરી ચાલવાનું શરૂ કરો. શું કહે છે? ફરી ચાલો. પછી ચાલીને ફરી ડાબી બાજુ વળો. ડાબી બાજુ વળશો એટલે શું કીધું છે કે રસ્તામાં એક ખૂણો છે ને એ તૂટેલો છે. રસ્તામાં તમને ચોથી લાદીનો ખૂણો તૂટેલો મળશે. જો તમે જોઈ શકો છો કે જે બોલ બેટ દોર્યા છે ને એની ઉપર એક વાદળી કલરનું લાદી બતાઈ છે. એ રસ્તામાં એક લાદી છે ને એ તૂટેલી છે. એ તમે જોઈ શકો છો કે તૂટેલી છે. જમીન પર એક બેટ અને બોલ તમે જોશો. જો તમને દેખાય છે ને બોલ અને બેટ, જમીન પર શું છે? બોલ અને બેટ પડ્યા છે. તેને ઉચકશો નહીં, માત્ર તેના પર વર્તુળ દોરો. જો તમને શું કીધું છે કે જે આ બોલ અને બેટ દોર્યા છે ને એ બોલ અને આ બેટ દોર્યા છે આવી રીતે બોલ અને બેટ. એની ઉપર શું કરવાનું છે? તમારે માત્ર આવી રીતે વર્તુળ દોરવાનું છે. શું કરવાનું છે? વર્તુળ દોરવાનું છે. પછી શું કીધું છે? આગળ વધો અને જમણી બાજુ વળો. જમણી બાજુ વળશો એટલે શું છે? આંબાનું ઝાડ મળશે. કયું ઝાડ મળશે? આંબાનું. થોડી કેરીઓ જોઈ શકશો. શું કીધું છે? આંબાના ઝાડ ઉપર જે ઉપર આપણે કેરીનો રંગ જોયો ને એ કેરીઓ જે તમને સફેદ બતાવી છે ને એમાં તમારે શું કરવાનું છે? કલર કરવાનો છે. આંબાના ઝાડથી નજીક કેટલું ઘાસ છે? શું કીધું છે? ઘાસ છે. પછી શું કીધું છે? ફરીથી રસ્તા પર ચાલવાનું શરૂ કરો. સીધા જશો ત્યારે એક ઘર આવશે. જો તમે જુઓ છો ને ઘરની અંદર શું છે? બે બારી દોરેલી છે અને એક દરવાજો દોરેલો છે. ઘરમાં શું છે? બે બારી અને એક દરવાજો છે. ઘરમાં આવી રીતે તમને બે બારી આપી છે, આવી રીતે એક દરવાજો આપ્યો છે અને અહીંયા બે બારી આપી છે આવી રીતે. બરાબર? એનો આકાર કેવો છે? તો બારીનો આકાર તમને ચોરસ બતાવ્યો છે અને ચોરસની અંદર બે નાના નાના ત્રિકોણ છે. 1 અને 2, 1 અને 2 એવી રીતે બે નાના નાના ત્રિકોણ બતાવ્યા છે. અને દરવાજો કેવો છે? તો દરવાજાનો આકાર એ લંબચોરસ છે. કેવો છે? લંબચોરસ છે. એટલે તમને આ ચિત્ર પરથી જુદા જુદા આકારો ઓળખવાનું જ કીધું છે. ઘરની પાછળ એક થેલી છે. શું કીધું એની મમ્મીએ? કે ઘરની પાછળ છે ને એક થેલી છે અને એ થેલીમાં તમારા બે માટે શું છે? મીઠાઈ છે. એટલે એની મમ્મીએ શું કર્યું હતું? મીઠાઈ ઘરની પાછળ થેલીમાં સંતાડી હતી. પણ એમને શોધવા માટે શું કર્યું? આખો રસ્તો બતાવ્યો કે પહેલા સીધા જાઓ, જમણી બાજુ જાઓ, ડાબી બાજુ જાઓ. ત્યાં ટાઇલ્સ હશે, ટાઇલ્સ તૂટેલો છે. છોકરાઓ બોલ બેટ રમતા હશે, બોલ બેટ ઉપર ગોળ કરો. એ બધું શું કરે છે? એમને નિશાની આપે છે. અને છેલ્લે એમને ખબર પડે છે કે ઘરની પાછળ જે થેલી પડી છે એમાં શું છે? મીઠાઈ છે. બરાબર? તો આ પ્રકરણ આપણું આજે અહીંયા પૂરું થાય છે, આકાર અને ભાર. ત્યારબાદ આવે છે તમારું છઠ્ઠું પ્રકરણ છે આપલેની ગમત. આપલેની ગમત. આપલે એટલે શું? ઘરમાં જો બે ભાઈ બહેન હશે ને તો એવું કહેશે કે તું મને તારી આ વસ્તુ આપ તો હું તને આ વસ્તુ આપીશ. તું મને તારી વસ્તુ, તું મને તારું આ રમકડું આપ તો જ હું તને મારું આ રમકડું રમવા આપીશ. કહો છો ને એવી રીતે થાય છે ને. શું કરો છો તમે? કોઈ એક વસ્તુ આપો છો તો સામે બીજી વસ્તુ લો છો. એને શું કહેવાય? આપ અને લે. આપ અને લે. કયું ચેપ્ટર છે? છઠ્ઠું છે. બરાબર? આપ અને લે. આપ અને લે એટલે શું?
કે તમને કોઈએ તમારી જોડે 4 ચોકલેટ હોય, કેટલી હોય 4 ચોકલેટ, અને તમારી જોડેથી કોઈ માંગે, તમારો ભાઈ હોય કે બેન હોય એવું કહે કે મને 2 ચોકલેટ આપને, 2 ચોકલેટ આપને, તો શું કરશો તમે? તમે એને 2 ચોકલેટ આપી દેશો. તમારી જોડે કુલ છે 4 ચોકલેટ, પણ તમે એ 4 ચોકલેટમાંથી તમારા ભાઈને કે બેનને એ 2 ચોકલેટ આપી દો છો, તો શું થાય છે? તમારી જોડે જે ચોકલેટ છે એની સંખ્યામાં વધારો થાય છે કે ઘટાડો થાય છે? તમારી જોડે જે ચોકલેટ છે એની સંખ્યામાં વધારો થાય છે કે પછી ઘટાડો થાય છે? કેવી રીતે નક્કી કરશો? કેવી રીતે નક્કી કરશો તમે? તો શું કરવાનું? ચોકલેટ ઘટે ને, કેવી રીતે ઘટે? તમે 2 આપી દો, શું થાય? તમે 4 ચોકલેટમાંથી 2 ચોકલેટ આપી દીધી, તો 2 ગઈ એટલે 4 માંથી 2 જાય, તો તમારી પાછળ કે તમારી જોડે કેટલી ચોકલેટ વધે? 2 ચોકલેટ જ વધે. ધારો કે તમારી આ 4 આંગળી છે એ તમારી 4 ચોકલેટ છે, એવું વિચારો કે આ 4 ચોકલેટ છે. હવે આ 4 ચોકલેટમાંથી તમે 1 અને 2, આ 2 ચોકલેટ તમે તમારા ભાઈને કે બેનને આપી દીધી, તો કેટલી ચોકલેટ વધી? હવે બાકીની 2 ચોકલેટ વધી, બરાબર? એટલે જ્યારે કોઈ વસ્તુ આપણે સામેવાળાને આપીએ ત્યારે શું થાય? બાદબાકી થાય. શું થાય? બાદબાકી થાય. અને તમારી જોડે ચલો 4 ચોકલેટ છે અને તમે તમારા ભાઈને કે બેનને એવું કીધું કે મને 2 ચોકલેટ આપને. શું કીધું તમે? કે આપ. તમે તમારા ભાઈ કે બેનને એવું કહો કે મારી જોડે 4 ચોકલેટ તો છે તમારી જોડે, પણ તમે એને એવું કહો કે તારી જોડે તો આટલી બધી છે તો મને 2 આપને તારામાંથી. તો એ 2 આપે, બીજી 2 ચોકલેટ આપે, તો શું થાય? તમારી જોડે કુલ કેટલી થાય? તો તમારી જોડે કુલ 6 ચોકલેટ થાય. કેટલી થાય? 6 ચોકલેટ. એટલે એટલું યાદ રાખવાનું કે જ્યારે વસ્તુ આપવામાં આવે ત્યારે શું થાય? બાદબાકી કરવાની આવે. અને જ્યારે વસ્તુ કોઈની જોડેથી લેવામાં આવે એટલે આપણી જોડે વધારો થાય. એટલે શું થાય? સરવાળો કરવામાં આવે. શું કરવામાં આવે? સરવાળો કરવામાં આવે. શું કીધું છે? જો તમને ચોપડીમાં છે ને ક્રિકેટ મેચની રમત આપી છે, આજે ખાલી આપણે સામાન્ય માહિતી જ મેળવીશું. પ્રકરણની શરૂઆત કાલથી બીજા વિડીયોથી કરીશું. ક્રિકેટની રમત. હવે તમને એવું કીધું હોય કે ક્રિકેટમાં 235 રન બનાવવાના છે. શું કીધું છે? 235 રન બનાવવાના છે. એમાંથી 220 રન બની ગયા છે. તો ક્રિકેટરે જીતવા માટે કેટલા રનની જરૂર પડે? ચલો, કેટલા રનની જરૂર પડશે? ક્રિકેટરને જીતવા માટે કેટલા રનની જરૂર પડે?
તમને કુલ 235 રન બનાવવાના કીધા છે. 235 માંથી 220 રન બની ગયા છે. તો બાકી કેટલા વધ્યા? બાકી કેટલા રનની જરૂર પડે છે? તો 235 ઓછા 220 રન એટલે કેટલા રનની જરૂર પડે? તો 5 માંથી 0 જાય એટલે 5 અને 3 માંથી 2 જાય એટલે 1 અને 2 માંથી 2 જાય એટલે 0 એટલે કુલ કેટલા રનની જરૂર પડે? 15 રનની જરૂર પડે. કેટલા રનની? 15 રનની જરૂર પડે. કેટલા રનની જરૂર પડશે? 15 રનની જરૂર પડશે. શું કીધું છે? 235 રન કુલ છે, એમાંથી 220 રન બની ગયા છે એટલે બસ 15 રનની જરૂર પડે. આ પેલી ગમતમાં છે ને તમારે બાદબાકી શીખવાની આવશે. 3 અંકની બાદબાકી. શું કીધું છે? 3 અંકની બાદબાકી કરવાની આવશે. સરવાળા અને બાદબાકી. બરાબર? બે વસ્તુ આવશે. તમને રકમવાળા દાખલા હોય, રકમવાળા દાખલામાં પણ એવું કીધું હોય કે આ વસ્તુ આપણે આટલી સામેવાળી વ્યક્તિને આપીએ છીએ. આપીએ એટલે શું થાય? એ વસ્તુ આપણી જોડેથી જતી રહે. એ વસ્તુના ક્રમમાં એ વસ્તુની સંખ્યામાં ઘટાડો થાય. શું થાય? એ વસ્તુની સંખ્યામાં ઘટાડો થાય. આ પ્લેની રમત. બરાબર? આ પ્લેની રમત એટલે આ પ્લેની રમત એટલે જ નામ છે કે તમારે એમાં 3 અંકના સરવાળા અને બાદબાકી આવશે. કેવી રીતે જુઓ? 336 ઓછા 303 એટલે કેટલો જવાબ આવે? ચલો તો 4 માંથી 3 જાય એટલે 1. આપણે સરવાળામાં કરતા હતા ને એવી જ રીતે જો આ 4 છે તો તમે 4 શૂન્ય કરી શકો છો. પછી શું કરવાનું? 3 એટલે બાદબાકી છે તો 4 માંથી 3 ઉડાડી કાઢવાના આવી રીતે. તો કેટલા વધ્યા? 1 એટલે કેટલો જવાબ આવે? 1. પછી 3 છે તો 3 હોય તો તમારે શું કરવાનું? 3. ના ખબર પડે તો પેન્સિલથી આવી રીતે કરી શકો છો. 3 ની નીચે કેટલા છે? 0 એટલે 0 છે એટલે ઉડાડવાના જ નહીં. એટલે 3 ના કેટલા આવે? 3 અને 3 છે તો 3 અને 3 ની નીચે ફરી 3 છે એટલે 1 2 અને 3 તો 3 માંથી 3 જાય તો કેટલા વધ્યા? કેટલા વધ્યા? 0. એટલે આનો જવાબ શું આવ્યો? 31 આવ્યો. બરાબર? આનો જવાબ કેટલો આવ્યો? 31 આવ્યો. તો આપણે આવતા વિડિયોથી નવા પ્રકરણ આપ અને લેની ગમતથી શરૂઆત કરીશું.